ભરૂચના વડદલા ખાતે મતદાન મથકને ગામડાના ઘર જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભીત ચિત્રો સાથે દિવાલો પર સકારાત્મક સ્લોગન લખવામાં આવ્યા છે. મતદાન બૂથ પર મતદાન કુટીર પણ વાંસમાંથી બનાવવામાં આવી છે. સાથે જ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે. વાંસ તેમજ કંતાણમાંથી બનાવેલા શોપીસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે અનેક થીમ પર મતદાન મથકો ઊભા કરીને મતદારોને આકર્ષવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી માટે મોડલ મતદાન મથક, સખી મતદાન મથક, યુવા મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 5 મતદાન મથકો ઇકો ફ્રેન્ડલી બૂથ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાન પર્વના અવસર પ્રસંગે ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મતદાન વિભાગમાં કુલ 5 મતદાન ઇકો ફ્રેન્ડલી બૂથ ઊભું કરાયું છે. ભરૂચના વડદલા બૂથ પર 1012 લોકો મતદાન કરશે, જેમાં પુરુષ 494 અને 518 મહિલાઓ મતદાન કરશે. ત્યારે ભરૂચમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદારોમાં આકર્ષણ ઊભું કરવા માટે વડદલા ખાતે આવેલી પ્રાથમિક શાળાના બૂથ નંબર 30ને ઇકો ફ્રેન્ડલી બૂથ તરીકે ઊભું કરાયું છે. જેમાં મતદાન મથકને ગામડાના ઘર જેવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જેમાં તેના પર ભીત ચિત્રો સાથે જ દિવાલો પર સકારાત્મક સ્લોગન લખવામાં આવ્યા છે. પાણી પીવા માટે માટીના માટલા પણ રખાયા છે. મતદાન બૂથ પર મતદાન કુટીર પણ વાંસમાંથી બનાવવામાં આવી છે. સાથે જ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે અને વાંસ તેમજ કંતાનમાંથી બનાવેલા શોપીસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મતદાન કેન્દ્ર વડદલા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેને લોકો મતદાન પહેલા જ જોવા માટે ઉમટી રહ્યા છે. જેને લઈને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા અને નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી અને ચૂંટણી વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં 4 સ્થળો પર ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. જેમાં જંબુસરમાં ઉમર બૂથ નંબર 88 ખાતે, વાગરાના ટાવર બૂથ નંબર 247 ખાતે તેમજ ભરૂચના વડદલા બૂથ નંબર 31 ખાતે અને અંકલેશ્વરના આંકલાવ બૂથ નંબર 40 ખાતે ઇકો ફ્રેન્ડલી બૂથ ઊભું કરવામાં આવ્યું છે. મારું નામ નરેશભાઈ આહિર છે. હાલમાં વિલાસબેન આહિર મારા મિસિસ સરપંચમાં છે. વડદલા ગામમાં રહું છું. અમારા વડદલા ગામની અંદર પ્રાથમિક શાળામાં જે લોકસભાની ચૂંટણી નિમિત્તે ઇકો બૂથ જાહેર કરવામાં આવેલો છે, તે બદલ હું વહીવટતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા બૂથના અંદર હાથથી દોરેલ ભીત ચિત્રો, અલગ અલગ પ્રકારના ચિત્રો છે, અલગ અલગ હાથથી બનાવેલી વસ્તુઓ છે, તે લોકો જોવા આવી રહ્યા છે અને આવતીકાલે પણ આવશે ને જોશે ને વધારે વધારે મતદાન થાય એ બદલ હું લોકોને વિનંતી કરું છું અને વહીવટતંત્રનો બી ખૂબ ખૂબ આભાર માનું છું.